સોળવી પડે હાથે એટલા બળે લાલ થઈ જાય હવે સોબા લાડવા વાળવા મળે ને આપણે જો ગણપતિ દાદા નવરાવાના છે ને આવજો તમે ને આજ ગણેશોત્સવ છે તો આપણે લાડવા બનાવવાના છે તો કેમ બનાવીએ એમ તમને બતાવશું તો બા જો અહીંયા લોટ બાંધવાનું ચાલુ કરી દીધું બા લોટ બાંધીને ને સુરમું આનું કરવાનું હોય રોટલી વણીને કા રોટલી વાય નકર પછી આ મુઠિયા કરીને કરાય મુઠિયા તળીને મુઠિયા તળી નહીં થાય ને રોટલી નહીં થાય એ વસ્તુ થાય પછી ને આ જાડી જાડી ભાખરી વણી નાખી છે કેમ કે આનું સુરમું બનાવવાને કા સોરીમાં બનાને તો બાને પણ બાને સટકીને લઈ જા બા વી જેવું કીધું કે બા તમારા હાથના બહુ મીઠા થાય પણ એને આ ખબર પડી ગઈ કોને ખબર ના ના આવશે બનાવવા તો એટલું તો કર અને અમુક છે ને મુઠિયા બનાવીને બનાવે ને અમુક આમ રોટલી કરે આવી રીતના હોય હવા દવાનો લાગે રોટલી વણી બનાવી આપણે તો કેજ બનાવ્યા નહીં આને એને કેજ બનાવ્યા બાનો દ્વારો હોય ગણપતિ દામ બનાવે ને પણ બહુ હાથ નતો ચા પછી તો ઠીક પછી આ બધા હાટું જો દાદા ગુરફી લાવ્યા છે ને બધા ખાય છે જો અમારે કાવું બેન બધા હાટું છે ને દાદા ગુરફી લાવ્યા છે ને ખાય છે અમારે કેસુ બેન ને બધા જો કાવું બેન ને તો બધા ગુલ્ફી ખાવા કેમ કે ટાટી ટાટી જો રસોડામાં બહુ ગરમી થતી હોય ને ત્યારે એટલે બધા ગુલ્ફી ખાઈ છે રાખીશ બેન ગરમ ગરમ સોળવી પડે નકર પાછું સોળાય નહીં એવું થાય અમારે કીસુ બેન છે ને એ અલગ બનાવે છે કા બેન થેપલા નહીં બેટા થેપલા નહીં ગણપત બાપા લાડવા અમે છે ને આ બે સોળવા મંડાણી છે કેમ કે આને છે ને બહુ વાર લાગે કેમ કે આ વાર લાગે ને હાથે એટલા બળે લાલ થઈ જાય હાથ લાલ થઈ જાય ને આને સોળીને બનાવીને મીઠા બહુ થાય લાડવા થોડીક મહેનત પડે પણ સારા થાય લાડવા તો કાંઈ તો અમે બે સોળી છે અમે તો આમ લાડવા બનાવીએ તમે કેમ બનાવો એમ તમે તમારે કહેજો અમે તો આવી રીતે સોળીને લાડવા બનાવીએ તો આપણે છે ને બધું સુરમું છે ને જો સોળીને રેડી કરી નાખ્યું છે ને હવે બા નથી કેમ કે બા આવશે ને તારે એ બનાવશે કેમ કે અમને તો મેં તો કીધું લાડવો ન બનાવ્યો મીને બનાવ્યો હોય તો મેં તો બનાવ્યો તો બહુ સારા ન થાય એમ કોઈના હાથના વધારે મીઠા લાગે ને તો બે ત્રણ મસ્કા મારી તો વળી બનાવે તો એમ નકર તો ધોયામાં લાગે એમ કે હોપીને વીએ ગયેલા છે હા એવું જ લાગે તો કેમ કરવું બનાવી નાખવા કે હે બનાવી નાખવા તો બા સાણી નો લે આમાં મોરસ ભેળવી હતી બા પેલા પછી તેલ ઊનું કરીને પછી પાછા કાસરોટમાં નાખે બા એમ લાડવા બનાવે કોક સાણી લેતા હોય અમે એમ ને બનાવતા અમારા બા છે ને અમે મોરસ ભેળવે તેલ ઊનું કરીને પછી કાસરોટમાં નાખી તમે કેમ બનાવો જરી કહેજો જનકની ઘેરે તો કુદા ભાઈ છે ને બાને બોલાવા જાય તો બાને બોલાવા દા કેલા છે ને એટલી રોટલી સોળીને તો જો એટલો વધારો નીકળી જશે કળસી ને કાજુ બદામ ને ધરા બધું નાખવાનું છે આપણે લાડવા એમ બનવાના છે બા બનાવવાના હે ને મોરસ છે ને જો અમે તો આમ ભેળવી દઈ તમે કેમ બનાવો એમ કહેજો છે ને ટોપરું ને એવું બધું જો આપણે કાસુ ગભરાવાનું છે માલ કાજુ ને એવું બધું શું ધરાવી બાએ તેલ ગરમ થવા મૂકી દીધું કેમ કે તેલ સીધું આમાં નાખવાનું છે આપણે બધું નાખી તો દીધું જ છે કાસે કાસે એટલે બનાવવાના તમે કોને નીકળ્યા કીસુ નીકળ્યા ખબર ના કીસુ નીકળ્યા ઓર કિશન નીકળ્યા કોને નીકળ્યા શું ખબર છે ભાગશાળી હોય એમાં નીકળે હા એવું હોય અમે તો એમને વળતા વળતા નાખી જવાના જેના લાડવામાં આવે ભાગશાળી કહેવાય તો છે ને કળકળના બી છે જો આ બી નાખવાના છે આપણે કેમ કે આ નાખીને તો લાડવા બહુ મસ્ત બને કેમ કે તેલ લાડવામાં હોય ને આપણે નાખવાનું છે કેમ કે અમારે તો ઘરે હોય જ હવે તેલ ને બધું આપણે મિક્સ કરી નાખ્યું છે ને લાડવા બનાવવાના છે કેમ કે લાડવા બની જાય ને પછી ગણપતિ બાપાને નવરાવાના તો લાડવામાં છે ને આપણે બધું નાખેલું હતું ને જો હવે તેલ નાખેલું હતું ઠરી ગયું ને હવે સબા લાડવા વાળવા મળ્યા છે
આ બે છે ને આપણે બધાય જો પાછા ભભરાઈ દીધા છે ને લાડવાય મસ્ત મજાના બનાવી નાખ્યા છે કેમ કે હવે છે ને બા ગણપતિ બાપા નવરાવે ને પછી લાડવા જવારવાના છે પાછા ખાતો તો કામે ગાડી અહીં પડી પણ અમારે એક સબસ્ક્રાઇબર મળી ગયા છે કેમ છે મજા ભાઈ બહુ આનંદ છે કેમ છે બેન તો વાંધો નહીં જો ભાઈ છે ને સ્પેશિયલ એડવોકેટ સાહેબ છે અને અમરેલી મને ભાળી જાય ને હાથ પડ્યો તો પાછા આવ્યા છે હવે ઘરે હાલો તો ઘરે જઈએ અરે પાકો 100% આવીશું ચાલો બહુ આનંદ છે મળીને કેમ છે મજા મોડું થઈ ગયું આજ ભાઈ મોડું થઈ ગયું ભાઈ ફિલહાલ અત્યારે અમારે એટલું કામ છે ને આ વિજયભાઈ અમારા સુરતના ડ્રાઈવર છે પણ બસ બંધ રખાઈ દીધી મેં આખી કેમ કે આ બીજા કારીગર છે અમે બે અત્યારે સીવવા જઈએ નટુભાઈ ની છે ને બીજી જગ્યાએ સીવવા જાય અમારા કુલ અત્યારે 5 મશીન શરૂ છે ત્યાં 3 જણા અને અહીંયા અમે બે છે આ વિજયભાઈને મેં કીધું તમે થોડોક ટાઈમ સુરતનો બ્રેક પાડી ગયો મારે અહીંયા કામ અટવાઈ ગયું છે બધું એટલે અમે વિજયભાઈ અત્યારે અહીંયા ગઢુલા કામ શરૂ છે તો જઈએ હવે વિજયભાઈ હાલો નીકળો જો ભાઈ અહીંયા હું વિજયભાઈ આ મારું 2 મશીન મારો મશીન બીજે પીડ્યા છે એવું છે અહીંયા કાલ કામ શરૂ કીધું છું આવું કાંઈક કામ કીધું છે થોડું ઘણું હજી શરૂ જ કીધું છે કાલ બનાવ્યું છે થોડું હવે શરૂ કરી દઈએ હવે લાગી જાય ભાઈ આમાં વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ રહે છે ને આપણે જો ગણપતિ દાદા નવરાવાના છે ને એટલે બાએ બધું તૈયાર કરી નાખ્યું છે જો ને અમારા કેશુ ને કુળદીપ ને બધા લાડવાનું આટે છે કા કેમ કે આપણે વરહમાં એક જ વાર ગણપતિ બાપાને નવરાવાના હોય કા ગંગા જમના હરિદ્વાર ને કાશી વિશ્વનાથ અને પ્રયાગરાજ બધી નદી નું ગંગા વેરી ભગવાન ને નવરાવી ગણપતિ બાપા મોરિયા મંગલ પુત્રી હવે ગણપતિ બાપાને નવરાઈ નાખ્યા છે ને આ પાણી છે ને આપણે તુલસીમાં કેરમ નાખી દેવાનું છે ગણપતિ દાદા નવરાઈ નાખ્યા છે ને હવે પૂજા કરવાની છે જો આસન પાથરી દીધું છે ને પૂજા ચાલુ થઈ ગઈ તો જો ગણપતિ બાપાને નવરાવીને બેસાડી દીધા ને હવે જો અબીલ ને ગુલાલ એવું ચડાવે છે બા ફૂલે ચડાવી દીધા છે હવે આપણે લાડવા છે ને એ જવારવાના છે ગણપતિ બાપાને ખાસ તો એ થાશું છે બેન છે ને કારુના વાટ જોતા જો હવે પૂંજા થઈ જાય ખાવા મળકીશું બેન તારે ખાવો લાડવો ખાવો લાડવો તો લઈ લે અમારે કીસુ બેન છે ને હવે જય કરે છે કા બેન હવે અમારે હાથ પડી ગઈ છે કા વિજયભાઈ હાથ પડી ગઈ છે ને લોકેશન નો લાભ લેવા આવી ગયા કેમ કે ગઢુલા ભાઈ એકદમ દરિયાના કિનારે ત્યાંનું સીવી છે કા આખો દી નેટવર્ક આવતું નહીં એટલે માથા કૂટી નહીં ટાવર જ નથી આવતો પણ દરિયો જોવો તમે હાવ નજીક છીએ અને આ અમારા વિષ્ણુભાઈ છે એના ઘરે આવ્યા હતા આ એનું ઘર છે જો પાણી જુઓ તમે દરિયાનું કાંઈ ઘટે નહીં હું કયો વિષ્ણુભાઈ હે કેમ છે સારું આ મારા આ હે ને ભાઈ આ મારા સિનિયર છે હું અને વિષ્ણુભાઈ છે ને બે હારે દરજી કામ શીખતા 2 મહિના અગાઉ શર્ટ હું આની પાસે અડધો તો શીખો કેમ કે આને શર્ટ ઓલરેડી આવડી ગયો તો હું શીખવા બેઠો ને ત્યારે તો આ અમારા સિનિયર છે અને એનું ઘર જ જો હવે આ જ છે તો અમે ચા પાણી પીવા આવ્યા છીએ મેં કીધું દરિયો ફૂલ આવી ગયેલો હતો ને તો દેખાડી દી હાલો વિજયભાઈ હાલો ચા પાણી પીએ બાકી જો આમ શીપ ઘોડા જો આમ કેવા મસ્ત છે એકવાર રાઉન્ડ મરાવવાનું વિષ્ણુભાઈ હે હા એમ લોકેશનમાં કાંઈ ઘટે નહીં અત્યારનું જો ભાઈ હાથના છે ને બનાવ્યા તો છે કેમ કે મને ખબર નહોતી ને બાઈ હાથના બનાવી નાખ્યા
નકર તમને વિડીયામાં આખો વિડીયો આથણાનો બનાવીને દેખાડે. કેમ કે હવે જો આ બનાવેલા છે આથણા તડકા સાયાના જો મસ્તીના આથણા બનાવેલા છે. કાંઈ વાંધો નહીં, આટલે ફરી વાર બનાવીને ત્યારે પાછા તમને બતાવશું કેવી રીતે આથણા બનાવીએ. મારા મહેમાન આવી જા તો કા બેન પોકી જા. આપણે મહેમાન આવી ગયા બેન છે તો સારું ને બેન. તો બેનની સ્વભાગમાં છે ને નાલા આટો મારવા આવેલા છે પટેલને કા. તો બધા જો હવાણ કરે છે. તો છે ને અમારે બીજા મહેમાન આવી ગયા જો આગળ આવ્યા ને એ મીનાના નાના મોટા બેન હતા એનથી ને આ મીનાના બેન છે કા. આ ઈથી મોટા છે. હા આ અમાર બધા છે ને આગારે બધા ભાગ બહુ રાખે. આ ઓલી આ આગળ આવી ને બે પડકે પડકે જ રહે. હા એ બાજુમાં જ ભાગ રાખે. આવેલા હતા કે હાલો આટો મારતા હોય ખબર. તો જો હવે કૌશિક આવી જશે ને વાળું કરવા બેસી જગા. હા ગણપત દાદાની લાડવા બનાવ્યા છે. લાડવા બનાવ્યા છે ને અમે પણ જો વીખે જાય. વીખી કેમ કે નાખ્યા. છોકરાઓ વીખી નહીં કામ ભાંગી નાખ્યા ખીસુએ. રાખને એવું હોય. ધરાક કાઢવા હાટુ. તો દાળ ભાત બનાવ્યા છે આ સાથે બે સાથે લાડવા ખાવાના રોટલી, ગણપત દાળ દાદાને. ભાત ને એવું બધું બનાવ્યું છે ને મારે તો ગુરુવાર તો બેસી જાય વાળું કરવા કા. હાલો તો બધાય આવી જાઓ ગણપત દાદાના લાડવા ખાવા. અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. સ્મિતાએ ઉતાર્યું છે, અડધું મેં ઉતાર્યું છે. જે થાય એ જોઈ લે. ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો.